ઓકે ફ્રેન્ડ, નમસ્કાર. આજે એગ્રીકલ્ચરની અંદર ફરીથી એકવાર એક બીજા ખેડૂતને આપણે આ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે. તો પાયાની અંદર આપણે 30 દિવસ પહેલાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું. પાછળ તમે લાઈવ ખેતર જોઈ શકો છો કે જેની અંદર આપણે પહેલાં પાયામાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું. અને આજે બીજા સ્ટેપમાં આપણે કહીએ કે જે ગ્રો મેજિક, આ 3 પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે પહેલી એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક એડવાન્સ અને ઓલિવ, આ ત્રણેયનું મિક્સ કરી અને આજે આપણે આ ખેતરમાં લાઈવ તમે જોઈ શકો છો કે ડેમો માટે યુઝ કરી રહ્યા છે. તો હવે આના એક્ઝેક્ટ ફાયદા અને બેનિફિટ શું છે એ સેકન્ડ વિડીયો જે આપણે 30 દિવસ પછી બનાવીશું તો એના શું ફાયદા છે તમને લાઈવ બતાવીશું. અને બાજુનું જે ખેતર છે આની અંદર શું તફાવત થાય છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું. તો બસ હવે આ પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવાની છે એ પણ તમને લાઈવ બતાવવા જઈએ છીએ કે આ પ્રોડક્ટ કઈ રીતે મિક્સ કરી અને કેટલા પંપમાં કેટલું ml યુઝ કરાય છે એ તમને લાઈવ બતાવીશું. અને એના બેનિફિટ ફાયદા શું છે સેકન્ડ વિડીયોમાં મળીશું આપણે. થેન્ક યુ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણે આ 3 પ્રોડક્ટ એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક કઈ રીતે યુઝ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ એમઆઈ સ્પ્રે લઈ લઈશું. એના પછી બીજી પ્રોડક્ટ આપણી છે ઓલિવ. એને પણ આ રીતે આપણે એક પંપનો માપ પ્રમાણે કાઢી અને એ પણ આપણે આ રીતે લઈ લઈશું. અને ત્રીજી પ્રોડક્ટ છે આપણી ગ્રો મેજિક. તો એ પણ આ રીતે આપણે એનું પર જે એક પંપની અંદર જે ડોઝ બનાવવાનું છે એ પ્રમાણે લઈ અને મિક્સ કરીને આપણે આ રીતે ત્રણેય પ્રોડક્ટને ટોટલી એક પંપનું ડોઝ બનાવી અને ટોટલી આ રીતે ત્રણેયને બરાબર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી અને એને આ તમે જોઈ શકો છો કે એક પંપની અંદર જે ડોઝ નાખવાનો છે બનીને રેડી થઈ ચૂક્યું છે. અને હવે આ રીતે આપણે ખેતરની અંદર આ પ્રોડક્ટને છંટકાવ કરીશું. તો આ ખેડૂતો તમે જોઈ શકો છો કે ખેડૂત જાતે આખા ખેતરની અંદર સ્પ્રે કરી રહ્યા છે. તો હવે આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી એના ફાયદા અને બેનિફિટ શું છે આપણે જે સેકન્ડ વિડીયો બનાવીશું એના પછીનું. તો આની જોડે 3 વસ્તુ આપણે યુઝ કરી છે અને એના પહેલાં આપણે પાયામાં ભૂવસ્ત્ર યુઝ કરીશું. તો આ 4 પ્રોડક્ટનું કોમ્બિનેશન કરીને આપણે આજે ડાંગરની અંદર આ ખેતરમાં આપણે યુઝ કરી છે. તો હવે એના બેનિફિટના ફાયદા શું છે એ આપણે હવે લાસ્ટ બીજો વિડીયો જ્યારે બનાવીશું તો એ રિઝલ્ટ સાથે તમને બતાવવાનું ટ્રાય કરીશું. તો બસ લાસ્ટમાં આખા વિડીયો સુધી બન્યા રહેજો અને આખી સિઝનની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોડક્ટના બેનિફિટના ફાયદા બતાવવાની કોશિશ કરીશું. તો આજે આ રીતે તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર આપણે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે. તો બસ તમે પણ આ રીતે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક બાજુ જઈ શકો છો. મળીએ આપણે સેકન્ડ વિડીયોમાં. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, આજે એગ્રીકલ્ચર ઇન્ડિયા ગ્રુપ પ્રોડક્ટની અંદર આપણે જે પ્રોજેક્ટ કરતા હતા એની અંદર આપણે કામકાજ કરવા જઈ રહ્યા છીએ અને જેની અંદર રિઝલ્ટ તમને લાઈવ બતાવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો પરિચય તમને આપી દઉં કે નામ તોસીફ મલિક, આણંદથી બિલોંગ કરું છું. અને શરૂઆતમાં આપણે જે વિડીયોની શરૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં પહેલો સ્ટેપ હતો જે ભૂવસ્ત્ર પાયામાં નાખ્યું હતું. એના પછી બીજા સ્ટેપની અંદર ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે અને ઓલિવ, આ 3 વસ્તુનો આપણે છંટકાવ કરી હતી. અને ત્રીજા સ્ટેપમાં ફરીથી એકવાર ઓલિવ, ગ્રો મેજિક ને એમઆઈ સ્પ્રે 2 વાર છંટકાવ કર્યા પછી એનું બેસ્ટ રિઝલ્ટ શું મળ્યું છે તો હું જાતે તમને બતાવીશ તો ખરી, પણ ખેડૂત મિત્ર આજે જાતે ઊભા છે આપણી જોડે તેમના મુખે તમને સંભળાવીશ કે આનું રિઝલ્ટ શું મળ્યું છે અને આનો બેનિફિટ શું છે. તો આપણે ખેડૂતના મુખેથી સાંભળ્યું. તો શું નામ સર તમારું? સિકંદરભાઈ. રહેવાનું કઈ તમારે? ગરમાળા. અને તમે અત્યાર સુધી ખેતી કરો છો એની અંદર આપણી પ્રોડક્ટ જે યુઝ કરી એના પછી તમને રિઝલ્ટ અને બેનિફિટ તમારી રીતે તમને શું લાગે છે? મારા પ્રત્યે તો સારું છે કે રિઝલ્ટ મને મળ્યું પહેલાં કરતાં. મતલબ જે આજુબાજુના જે ખેતરમાં અત્યાર સુધી મતલબ તમને લાગતું હતું નુકસાન થશે પણ અત્યારે વસ્તુ વાપર્યા પછી તમને રિઝલ્ટ લાગે છે કે આ વસ્તુ સારી છે અને વાપરવા જેવી છે? અને આમાં અંદાજો આપણે જે કરીએ તો તમે જે વસ્તુ યુઝ કરી તો એના પહેલાં કેટલા ડાંગર થતી તમારા ખેતરની અંદર? 150 મણ થતી. ઓકે, તો તમે જોઈ શકો કે 150 મણ ઓલરેડી રેગ્યુલર જે ખેતી કરતા એની અંદર થતી હતી. અને આ વખત તમને શું લાગે છે કે કેટલું હશે? 200 મણ જેટલું છે. તો જોઈ શકો છો કે 150 મણની જગ્યાએ આ વખત 200 મણ મતલબ 50 મણનો વધારો થયો છે. આપણે શરૂઆતના બેજમાં કહીએ છીએ કે કેમિકલ છોડો, કોઈને એવું નથી કહેતા કે તમે ડબલ પાક થશે, પણ તો બી રિઝલ્ટ એવું છે કે ખેડૂત જાતે કહે છે કે 50% આની અંદર રિઝલ્ટ વધારશે. તો તમારા સામે લાઈવ વસ્તુ છે, જોઈ શકો છો પાછળ જે ડાંગરની અંદર રિઝલ્ટ છે અને આ લાઈવ ખેતર છે જેની અંદર આ ડાંગર તમે જોઈ શકો છો. ઓકે, તો બસ એટલું જ કહીશ કે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ તમે પણ યુઝ કરો અને તમારા આજુબાજુના જેટલા પણ ખેડૂતો હોય તો એમને કોન્ટેક્ટ કરવાનો વસ્તુ એમને પણ વપરાઈ શકો છો, જેના કારણે તમારી જમીન ઝેરમુક્ત ખેતી થશે,
બીજું કે જેના કારણે માર્કેટમાં જે બીમારી છે અત્યારે એ પણ દૂર થશે, એટલે દેશનો વિકાસ થશે, ખેડૂત પણ આગળ આવશે, અને જેના કારણે જેના લીધે તમારું ખેડૂત અને તમારી જોડે જે પણ બેનિફિટ આગળ મળવાના છે જે કંપની થકી તમને મળે છે. તો બસ ખેડૂત મિત્રને ફરીથી એકવાર પૂછીશ કે વસ્તુ શું યુઝ કરવા જેવી છે. કરાય એવી અને તમે નેક્સ્ટ ટાઈમમાં આપણે કેટલા વીઘામાં યુઝ કરી હતી? 3.5 વીઘા 3.5 વીઘાની અંદર યુઝ કરી હતી. તો હવે બીજી સિઝનમાં તમે આ વસ્તુ યુઝ કરશો તો રેગ્યુલર કેટલા વીઘામાં યુઝ કરશો? 6-7 વીઘા થશે. જોઈ શકો છો કે મતલબ પહેલા 4.5 વીઘામાં યુઝ કરીએ, હવે જાતે રિઝલ્ટ મળવાના કારણે કહી શકાય છે કે 6 વીઘામાં મતલબ જેટલા પણ ખેડૂત યુઝ કરશે અને બીજા લોકોને બી કોન્ટેક્ટ કરાવશો ને કે નહીં? ઓકે. ઓકે, તો બસ એટલું જ કે હવે તમે પણ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરો, તમારી ખેતીને પણ ઝેરમુક્ત બનાવો. મળીએ આપણે સેકન્ડ વિડીયો, હવે જે પણ બીજા ખેતરની અંદર આપણે શરૂઆત કરીશું એની અંદર. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.